તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કચ્છમાં પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। કચ્છમાં દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા। રાપર ભચાઉ નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની બેઠક માટે સેન્સ લેવામાં આવી। ભુજમાં ભાજપ કાર્યાલય પર ઉમેદવારોને સાંભળવામાં આવ્યા। ભચાઉ રાપર નગરપાલિકાની ચૂંટણી માટે અત્યાર સુધી 50 આગેવાનોએ દાવેદારી નોંધાવી છે, તો દાવેદારોની સાથે આગેવાનોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા। તો તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ। 100 થી વધુ દાવેદારોએ દાવ કર્યો। અગ્રવાલ સાજના હોલમાં યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં દુષ્યંત પટેલ, કરશન ગોંડલિયા હાજર રહ્યા। સોનગઢ પાલિકાના 7 વોર્ડની 28 બેઠક પર ચૂંટણી યોજાશે। મોરબીની હળવદ નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે સેન્સ પ્રક્રિયા યોજી, જેમાં દાવેદારોનો રાફડો ફાટ્યો। 7 વોર્ડની 28 બેઠક માટે 125 થી વધુ દાવેદારોએ દાવેદારી કરી। તો પાટણની રાધનપુર નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે યોજી સેન્સ પ્રક્રિયા। રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે ભાજપે સેન્સ પ્રક્રિયા યોજી, જેમાં મોટી સંખ્યામાં દાવેદારો પહોંચ્યા। રાધનપુર પાલિકાના 7 વોર્ડની 28 બેઠક પર ચૂંટણી યોજાશે। વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકા, જેના 7 વોર્ડની 28 બેઠક પર ચૂંટણી યોજાવાની છે। ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે। આજથી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કર્યું। કરજણ માર્કેટ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા। કરજણ પાલિકામાં પાછલા 1 વર્ષથી વહીવટદારનું શાસન છે। અમરેલી જિલ્લાની રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાળા નગરપાલિકા, આ 4 નગરપાલિકાની ચૂંટણી છે। ભાજપે આજે રાજુલા, જાફરાબાદ અને ચલાળા નગરપાલિકાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજી। સૌથી વધુ દાવેદારો રાજુલા નગરપાલિકાની ચૂંટણી માટે ઉમટ્યા। એક સમયે તો દાવેદારોનો રાફડો જોઈ નિરીક્ષકો પણ ચોંકી ઉઠ્યા। તો જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણી માટે 40 જેટલા દાવેદારોએ દાવેદારી કરી। ચલાળા નગરપાલિકાની ચૂંટણી માટે સાંજે શરૂ થશે સેન્સ પ્રક્રિયા।